તો હાલો હવે હું જાઉં ઓલી ફ્રેમ લેવા. ને મમ્મીને કાલ આપણે સરપ્રાઈઝ દેવાનો અને વરસાદ આવ્યો તો ખતરનાક. અત્યારે વાતાવરણ જોઈ લ્યો. ગાંડો વરસાદ આવ્યો હતો 5 મિનિટ લગી તો આમ વાવાઝોડું આવ્યું એવું લાગતું હતું. હવે જાય જો ઓલા રીધમ ને બોલાવ્યો છે, જાય પછી આવે એટલે તારો હવે જાય ફ્રેમ લેવા. હા વરસાદ ફૂલ અત્યારે વિશાલભાઈ. જો ભાઈ મોરબીમાં ખાલી 15 મિનિટ જ વરસાદ આવ્યો તોય આવું પાણી પાણી થઈ ગયું. પાણી જોવો એકવાર હે. હા એમ એકવાર પાણી જો ખાલી 15 મિનિટ ખાલી વરસાદ આવ્યો, ખાલી 15 મિનિટ પાણી જોઈ લ્યો એકવાર. ખાલી 15 મિનિટમાં આટલું પાણી જો. લાઠી પ્લોટ નો આ તો 15 ઇંચ પડ્યો તો લાઠી પ્લોટ તો શું હાલ થાય. કલાક એકમાં તો મોરબી ડૂબી જાય આખું. બાકી મોરબીમાં ગમે આ ખાડા આવ્યા પછી રીતમ ભાઈ. હા ફૂલ ખાડા, ભરોસા કરાય જ નહીં ભાઈ. હા એમાં રિક્ષા વાળાનો ખાસ. હા હજુ આવ્યો ને નામ લેતા ભેગું જ આવી ગયો. પાણી હવે કોરો રોલ આવ્યો ખાલી આમ ત્યાં લગી વાહે જોઈ લે કોર ભાઈ. વાહનો થી દેખાડ દે. ઓહો પાણી પાણી પાણી. અમારા સ્ટુડિયોમાં પહોંચી ગયા એને વિશાલભાઈ અંદર ગયા લેવા એની ફ્રેમ આવે. વિશાલભાઈ ફ્રેમ લઈને આવે એટલે આપણે વિશાલભાઈ ને મરી ફ્રેમ લઈને આવી ગયા છે. જો હવે આપણે લઈ લીધી હવે સીધા ઘરે નીકળી જાય. અલ્યો રીતમભાઈ ફ્રેમ પકડી લ્યો દુકાને. હવે વિશાલભાઈ આપણે જઈએ બ્રેડ લેવા. હવે જુડા ગઈ જોઈ લઈએ તમે ખાલી વાવડી નો વ્યૂ જોઈ લ્યો. તો કેમ છે બાકી વિશાલભાઈ બ્રેડ લઈને આવી ગયા હવે. આ એની યારે કોક એના ભાઈબંધ કહી દે કેવું હે કઈ હે કાઈ કામ તો કેવું હોય છે નથી કેવું ભાઈબંધ શર્મા એ એક કોકો એ આ એક યુવરાજભાઈ એ અને એક આ કાનાભાઈ એ. અમારી પીચ ચોરાઈ ગઈ છે. છોકરા અહીંયા રમવા આવી ગયા. અમારે રમવું ક્યાં એટલે બારે ઉભા ભાઈ બહેનો મૂકી જાય. હાલો રીતમભાઈ આવજો ટાટા. ના જો હોકા ભાઈ ને આ યુવા ભાઈ અહીંયા જ છે. તમ તારે શું કે બાકી શાંતિ ને નવીનમાં જલસો કે માતાજી દયા છે. પેડી ઠેલીમાં પસ્તી લઈ આવ્યા. પીડી ફ્રી મે હવે પસ્તી નથી. હું આબરૂ ને હમણાં કવિ કરો હો. આપણો મયંક આને તો જોયો જઈ છે ને ઓલો પબજી વાળો અને નાળિયેર વાળો ને એમાં આ જ હોય. છરીના ગોદા વાળો આ જ છે. હા એ આ છરી વાળો હે. બહુ ચાલો હવે ઘરે જઈ બાઈક કરી નાખી અંદર પાર્ક. સુતી હે રૂમમાં અને હું આવી આવ્યો નીચે. આપણે એક્ટિવામાંથી ફ્રેમ કાઢી લઈ અને ઘરે રાખી દઈને 12 વાગે મમ્મીને સરપ્રાઈઝ દેહી. તો ફ્રેમ લઈ લીધી અને જઈ ઘરે હોલમાં રાખી દઈએ અત્યારે તો હવે 12 વાગવામાં 10 મિનિટની વાર અને મમ્મીને આપણે દઈએ ગિફ્ટ. જોઈ શું કહે છે. ફોટાની ફ્રેમ આમાં મમ્મી અંદર સૂતી એ રૂમમાં એને ગિફ્ટ દઈ અને જોઈ શું કહે છે મમ્મી. અને મધર્સ ડે છે ને હું એટલા કાંઈ વ્લોગ ઉતારવા ગિફ્ટ નથી તો મમ્મીને પણ એક તમે મમ્મીને ગિફ્ટ દઉં ને તો એ હું રાજી થઈ જાય. બાકી એને આ કાંઈ ગિફ્ટ બિફ્ટ જોતા ન હોય. એને તો બસ એનો દીકરો ખાલી સારો રહ્યા, મોટા વ્યસન ન કરે બસ. પણ આપણે દઈ દઈએ તો એને હું સારું લાગે. એને એમ થાય કે ના ખુશ થાય. એટલે જોયો એનું રિએક્શન શું થાય છે. લાઈટ પંખો તો બંધ કરી દઈ. આજે હું લેવો તારા આટો ખોલો એક વાર. આમાં શું હોય છે તમારું ગિફ્ટ? આમાં જવો જવો. અરે પણ મારી શું તને આવા ખર્ચા કરે હે ગાંડા? જો તો ખરા હું હે અંદર. શું 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 હે આજ? શું હે? શું છે? મધર્સ ડે હે. તો કોને કીધું તું? હું લઈ ઓલે. અરે ખર્ચા કરાય ને વિશાલ. હું મારી શું તને અરે વાહ
એને ફોટો વાહ કેવો લાગ્યો ગિફ્ટ કેવો લાગ્યો તને બહુ હે? સરસ બહુ સરસ સરસ છે ને બહુ યાદી બસ બસ હવે આ ખોટા નાટક બાટક ન કરવાના હોય હવે તો જોયું મમ્મીને તો ગિફ્ટ સારું લાગ્યું યા થેન્ક જોઈ લ્યો યુ એકવાર બેટા તમે તમારા મમ્મીને ગિફ્ટ બિફ્ટ દેતે જો રાજી થઈ જાય હે ચાલો હવે બ્લોગ કરી નાખી પૂરો રાતના 12 વાગ્યા સુઈ જાવ બધાય ગુડ નાઇટ જય માતાજી જય મા મેલડી